ઓકે નમસ્કાર દોસ્તો એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે મહત્વની એક અપડેટ લઈને હું હાજર થઈ રહ્યો છું, જ્યાં તમને 8મા પગાર પંચ વિશે હું પ્રોપર માહિતી આપીશ કે કેટલો ફીડબેક ફેક્ટર રહેવામાં આવશે, એના સાથે સાથે ડીએ કેટલું, એચઆરએ કેટલું વધશે, અને એના સાથે સાથે ગવર્મેન્ટના સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર જે આવી રહ્યા છે દોસ્તો, અને જે લાગવાના છે। તો તૈયારી હજુ સુધી તમે નથી ચાલુ કરી, લાગી જાઓ દોસ્તો, કારણ કે 8મા પગાર પંચમાં સારો એવો પગાર તમને મિનિમમ બેઝિક સેલરી તમારી થઈ શકવાની છે દોસ્તો। આજે પ્રોપર આપણે સમજશું કે શું માહિતી છે અને શું ગવર્મેન્ટના અપડેટ આવી રહ્યા છે અને ક્યારથી લાગુ પડશે આ, અને કેટલા ટાઈમમાં આ લોકો આનું પ્રોપર ફેક્ટરિંગ કરશે દોસ્તો। તો ચાલો આજે આપણે પૂરી એનાલિસિસ કરશું દોસ્તો। એના સાથે સાથે આજે ખરેખર આપણે એ જાણીશું કે કેટલો પગાર વધવાનો છે, કારણ કે હજુ ગુજરાતમાં કેટલો વધશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટને ક્યારે લાગશે અને ગુજરાતમાં ક્યારે આની પ્રોપર ઇફેક્ટ થશે દોસ્તો। તો પ્રોપર આજે આપણે એનાલિસિસ કરીશું દોસ્તો। ન્યૂઝમાં તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે આના વિશે ઘણી માહિતીઓ આવી રહી છે દોસ્તો। તો ચાલો પ્રોપર આપણે સમજીએ આના વિશે। તો ચાલો શરૂઆત કરી દઈએ દોસ્તો આપણે પહેલા બેઝિક સેલરી સાથે સમજીએ કે બેઝિક ફિટમેન્ટ તમારો શું રહી શકે છે। તો અગર તમે લેવલ 1ના જે આપણે કર્મચારીઓ છે જેનો બેઝિક 2016ની વાત કરીએ તો 18,000 મિનિમમ બેઝિક સેલરી પે હતો, જે અત્યારે અગર તમે ફિટમેન્ટની વાત કરીએ તો 44,000 જેવું આસપાસ થઈ શકે છે। આ એક દોસ્તો પ્રોપર એનાલિસિસ નથી, બટ હું તમને કહી શકું છું કે આટલું થવાની શક્યતા પૂરેપૂરી છે દોસ્તો। હવે લેવલ 2 વાળા કર્મચારીઓ જેનો 20,000ની આસપાસ રહેશે એમનો 48,000 થઈ શકે છે, અને 3 લેવલના 21,000 ને 53,000ની આસપાસ, જ્યારે 29,200 વાળા લેવલ 5 ને 71,000, લેવલ 6 વાળા લોકોને 87,000। આમ કહીને દોસ્તો જે ઉપરના જે પે ગ્રેડ વાળા લોકો છે એમને 1 લાખ સુપર સેલરી બી થઈ શકે છે દોસ્તો। તો તમને બી ખબર છે ગવર્મેન્ટના કેટલો લાભ મળી રહ્યો છે દોસ્તો। તો હજુ સુધી તમે ગવર્મેન્ટના નથી લાગ્યા તો તમારા માટે બી સારો ચાન્સ છે દોસ્તો। ઘણી ભરતીઓ આવી રહી છે અને એમબી વાળા તમારી સમક્ષ લાઈવ અપડેટ એમબી લઈને આવી રહ્યું છે દોસ્તો। હવે તમને એમ થશે કે ફિટમેન્ટ ફેક્ટર શું છે, તો એના વિશે બી આજે હું તમને થોડી ચર્ચા કરી દઉં કે ફિટમેન્ટ ફેક્ટર શેના આધારે ગણવામાં આવતું હોય છે દોસ્તો। તો દોસ્તો ફિટમેન્ટ ફેક્ટર એક બેઝિક સેલરી સ્ટ્રક્ચર હોય છે કે જ્યાં તમને બેઝિક સેલરી ગુણાકાર કરીને એક આપવામાં આવતું હોય છે કે જ્યાં તમારા ગુણાકાર પર ફુગાવા અને જો મોંઘવારીનો ભથ્થો હોય છે એના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો વધારો થઈ રહ્યો છે 10 વર્ષમાં, તો આ પ્રોપર એ લોકો એનાલિસિસ કરતા હોય છે। એના પછી આનો એક ફેક્ટરિંગ બેઝ હોય છે દોસ્તો, અને મિનિમમ સેલરી કેટલી રહેશે, મોંઘવારી ભથ્થું કેટલું થયું છે, એના પ્રમાણે નવા પગાર પંચની 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ છે દોસ્તો, 65 લાખ પેન્શનોના ફાયદો થશે। આમ કે ટોટલ 1 કરોડથી પ્લસ લોકોને આનો પ્રોપર ફાયદો થવા થઈ રહ્યો છે। જી હવે અહીંયા તમે અહીંયા ક્લિયર લખ્યું છે એ લોકો કે 18,000થી વધીને 44,000 થઈ શકે છે દોસ્તો। આ એક પ્રોપર એનાલિસિસ સાથે હું તમને કહીશું 2.46% ફિટમેન્ટ, એવું નથી કે 2.46 જ થાય, અઢી બી થઈ શકે, તેનાથી વધી બી શકે છે, પણ ઓછો બી રહી શકે છે દોસ્તો। પણ આ એક એનાલિસિસ સાથે કહી રહ્યો છું કે જે 18,000 છે મિનિમમ 44,000 થવાની શક્યતાઓ હાલ રહેલી છે દોસ્તો। હવે આપણે જોઈશું કે તમને એનાલિસિસ સાથે કહું કે શું અને કેટલી સેલેરી પર આપણે જ સમજાવી દઉં તમને। ધારો કે દોસ્તો તમારે લેવલ 6 ગ્રેડ ઉપર 7મા પગાર પંચમાં શું વર્તમાન પગાર થઈ રહ્યો છે દોસ્તો, બેઝિક સેલેરી અગર તમારી 35,000 હોય દોસ્તો, તો આપણે એ સમજીએ કે ડીએ 19,000 એમાં ઇન્ક્લુડ કરવામાં આવે। એના સાથે સાથે એચઆરએ મેં તમને સમજાવ્યું કે એચઆરએ શું હોય છે। એચઆરએ છે ને એ તમારે પ્રોપર હાઉસ રેન્ટ ઓલોકેશન તમારી સિટી પ્રમાણે ડિફેક્ટ આપવામાં આવે છે દોસ્તો। તો એ અત્યારે આપણે 27% લઈને 9,558 કરીને આપણે ચાલીએ છીએ દોસ્તો। તો આમ કરીને 64,000 જેવો નવો પગાર તમારો થઈ શકે છે। તો આ એક એનાલિસિસ હતું। હવે આપણે પ્રોપર સમજશું કે 8 ફે ગ્રેડમાં કઈ રીતના કમિશનનું પ્રોપર આ લોકોએ ફિટમેન્ટ બેક્ટર કર્યું છે। તો લાસ્ટ આપણે સમજીએ કે પહેલાં જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે 55 રૂપિયા હતો, જે મેક્સિમમ 2,000 સુધી જઈ શકતો હતો। એ રીતના જ આપણે લાસ્ટ યરનું તો સમજી લઈએ કે 2014-16માં શું હતું। તો 14માં એને લાગુ કરવામાં, એમને એનાલિસિસ કર્યું અને 16માં એને લાગુ કરવામાં આવ્યું છે દોસ્તો, આનંદીબેન પટેલના વખતે ગુજરાતમાં દોસ્તો, ઠીક છે। અને એમાં બી મિનિમમ 18,000, જે આપણે પહેલાં બી સમજ્યું કે 18,000 એનું મિનિમમ અને 2.5 લાખ સુધી એનું જઈ શકતું હતું। હવે આપણે આગળ સમજીશું દોસ્તો। તો એ વખતે દોસ્તો તમે સમજી શકો છો 7th પે ગ્રેડ હતું, જે એના 6 પે ઇન્ટુ 2.57 પર આપવામાં આવ્યું હતું દોસ્તો। તો તમે સમજી શકો છો કે બેઝિક 7,000 સેલેરી જે 18,000, અને જે 18,000માં ડીએ એ વખતે 0%થી ચાલુ કરવામાં આવે દોસ્તો, તમને બી ખબર। એચઆરએમાં થોડું પ્લસ માઇનસ થઈને 1,440 રૂપિયા થયું હતું, એ 700 રૂપિયા હતું। મેડિકલમાં બી 300થી લઈને 1,000 રૂપિયા સુધી ગણવામાં આવ્યું હતું। આમ 16,000 પ્લસ 20,000 રૂપિયા આમ એડ થતા હતા, અને પ્રોપર 7th પેમાં હાલ 30,000ની 340 રૂપિયા હાલ એની સેલેરી ગણવામાં આવે છે દોસ્તો। તો આમ 8 પેમાં બી તમે જોઈ શકો છો કે 18 × 2 ફેક્ટરિંગ આપણે લગાવીએ તો બી 36,000 રૂપિયા પ્રોપર, એમાં ડીએ ઇન્ક્લુડ કરો તમે દોસ્તો, એચઆરએ કરો, એમ સાથે સાથે 51,000 તમે ગણીને ચાલી શકો છો દોસ્તો। હાલના પ્રોપર એનાલિસિસ પ્રમાણે તમને કેવું લાગ્યું, એમબી વાળા કેવી રીતના એનાલિસિસ કરી રહ્યો છે, કેવા વિડીયો તમને સારા લાગી રહ્યા છે, લાઈક કરો તમારા દોસ્તો સુધી જેને ગવર્મેન્ટમાં જોબ જોઈએ છે દોસ્તો। પ્રોપર એનાલિસિસ તમારી સમક્ષ આવી જ રીતના લાઈવ અપડેટ આવી રહ્યો છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો। ધન્યવાદ દોસ્તો, નમસ્કાર।